વિગત આપનું સ્વાગત છે। અન્ય સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઉપરવાસમાં એટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે ઉકાઈ ડેમમાંથી 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી નદી ગાંડીતુર બની છે। દરિયાની જેમ ગુગવતું આ જળ અને આ દ્રશ્યો ઉકાઈ ડેમના છે। તાપી નદીમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। પરિણામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટથી વટાવી ગયું। આથી રૂલ લેવલ જાળવવા માટે તંત્ર તરફથી ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ઉકાઈના દરવાજા ખુલતા જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ। સુરત કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને એક સમયે 7.72 મીટરને કુદાવી ગઈ। તંત્ર તરફથી પણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। આ તરફ હરિપુરા કોઝવે પરથી તાપીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। કોઝવે પર ધસમસતા પૂરના કારણે સામે પાર આવેલા 15 જેટલા ગામનો આ રોડ પરથી સંપર્ક કપાયો। હવે આ 15 ગામના લોકોને કોઈ આકસ્મિક સંજોગો સર્જાય તો 20 કિલોમીટર લાંબો ચકરાવો લેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઉકાઈ ડેમમાં 1,88,792 ક્યુસેક પાણી છોડાયું। પાણી છોડાતા તાપી નદીને લઈને લોકોને નદી કિનારે ન જવા તંત્રએ અપીલ કરી છે। તાપી મહારાષ્ટ્ર બોર્ડર પર પ્રકાશા ગામ નજીક હથનુર ડેમમાંથી પણ પાણી છોડાયું। નંદુરબારમાં આવેલા આ ડેમમાં 27માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ ડેમમાંથી 1,49,000 ક્યુસેક પાણી છોડાયું છે, જે ઉકાઈમાં આવશે। આથી હજુ પણ તાપીમાં પૂરના પાણી ઓસરવાની હાલ કોઈ સંભાવના નથી। સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે આવેલા ગામોના લોકોને નદીમાં ન જવા તેમજ એલર્ટ અપાયું છે। કેતન પટેલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।